પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૈરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીબી સોલંકી દ્વારા ખાણકામ મામલે ગંભીર રજૂઆત। પંચમહાલ ખાણકામ લોબી સામે મોટો વિસ્ફોટ। સરકારી તળાવ, પાનમ કેનાલ અને મહીસાગર નદીની વચ્ચે કેવી રીતે મળી ગઈ પથ્થરની લીઝ? સૈરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીબી સોલંકીનો ખાણ ખનીજ વિભાગ સામે ખુલ્લો આક્ષેપ। વલ્લભપુર ગામે સરકારી તળાવની નજીક ચાલતી પથ્થરની લીઝો રદ કરવાની માંગ ઉઠી। પંચમહાલ જિલ્લાના સૈરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલી બે પથ્થરની લીઝોને લઈને ફરી વિવાદ ગરમાયો છે। સૈરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીબી સોલંકી દ્વારા ગાંધીનગર સ્થિત ભૂસ્તર અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆત કરી બ્લોક નંબર 5 અને બ્લોક નંબર 1 ની એન્વાયરમેન્ટ ક્લિયરન્સ તથા લીઝ મંજૂરી રદ કરવાની માંગ કરવામાં આવી છે। રજૂઆત મુજબ સર્વે નંબર 1020 પૈકી બ્લોક નંબર 5 તેમજ સર્વે નંબર 982 બ્લોક નંબર 1 ની વચ્ચે સરકારી તળાવ આવેલ છે। નિયમો મુજબ 100 મીટરની અંદર તળાવ હોવા છતાં ખોટા અભિપ્રાયો અને ભ્રામક માહિતીના આધારે લીજ અને ઈસી મેળવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આ સાથે રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખાણકામમાંથી નીકળતું પ્રદૂષિત પાણી સરકારી તળાવમાં છોડવામાં આવે છે, જેના કારણે પર્યાવરણ અને પાણીના સ્ત્રોતને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। નજીકમાં પાનમ સિંચાઈ કેનાલ, પ્રાચીન પૌરાણિક મંદિરો તેમજ થોડા અંતર મહીસાગર નદી આવેલ હોવાથી સમગ્ર વિસ્તાર માટે જોખમ સર્જાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। જીબી સોલંકી રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે તેમણે કોઈપણ પ્રકારનું સમાધાન કર્યું નથી ને અગાઉ સહી કરેલા કોરા લેટર પેડ ગુમ થયાની ફરિયાદ પણ કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે। હવે સમગ્ર મામલે જિલ્લા તંત્ર અને ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે તેના પર લોકોની નજર ટકેલી છે। રિપોર્ટ રમીશ શેખ, પંચમહાલ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।